એક સમયની વાત છે, એક જંગલમાં એક ચકલી રહેતી હતી, જે દેખાવમાં ખૂબ જ સુંદર અને ખૂબ જ સારી હતી. તે ઘણી બધી હોશિયાર હતી, પોતાના મગજનું તે સારી રીતે ઉપયોગ પણ કરતી. તે જે આખો દિવસ જોતી, સાંભળતી અને તેને જે પણ નજરે પડતું તે પથ્થર ઉપર લખી દેતી. સારી બાબત હોય કે ખરાબ બાબત, તે બધું જ પથ્થર ઉપર લખી દેતી અને આખો દિવસમાં જે કાંઈ પણ થયું હોય તે પથ્થર ઉપર લખીને પોતાની પાસે તે એક પોટલી રાખતી. તે પોટલીમાં આ બધું જમા કરતી. આ પથ્થર જે લખેલા હોય છે તે પોટલીમાં રાખી દેતી. હવે આ કાર્ય તેને દરરોજનું રૂટીન થઈ ગયું. સારી બાબત હોય કે ખરાબ બાબત, તે પોટલી ઉપર લખી રાખતી. જ્યારે તેની સાથે ખરાબ થયું હોય તો તે પણ તે પોટલી ઉપર રાખીને તે પથ્થરને પોટલીમાં જમા કરી દેતી. હવે એક દિવસ થાય છે એવું કે તે પથ્થર એટલા બધા જમા થઈ જાય છે કે હવે તેને ઉડવામાં પણ તકલીફ થવા લાગે છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે ઉડીને જાય છે તો તેને ઉડવામાં પણ હવે બહુ જ તકલીફ થવા લાગે છે, કારણ કે એટલા બધા પથ્થર એની પાસે જમા થઈ ગયા હોય છે કે હવે તે ઉડી પણ શકતી નથી. હવે થોડા દિવસો વીતે છે એટલે એ પોટલીનો બોજ એટલો બધો વધી જાય છે કે આ પોટલીના બોજ નીચે દબાઈને હવે આ ચકલી મરી જાય છે, કારણ કે તેને એટલા બધા પથ્થર જમા કરી લીધા હોય છે, પથ્થર ઉપર એટલું બધું લખી દીધેલું હોય છે કે હવે આ પથ્થરનો બોજ આ ચકલી ઉઠાવી શકતી નથી અને આ બોજને સહન ના કરવાના લીધે હવે તે મરી જાય છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણે પણ આપણા જીવનમાં આવું જ કંઈક કરીએ છીએ. આપણા જીવનમાં કંઈક સારું થયું હોય કે ખરાબ, આપણે તે લઈને આપણે ભૂતકાળને વાગોળિયા કરીએ છીએ અને સાચી મજા વર્તમાનની આપણે લઈ શકતા નથી. આપણી સાથે સારું થયું હોય તો તે પણ આપણે અવારનવાર સંભાળ્યા કરીએ છીએ કે મારી સાથે આ સારું થઈ ગયું હતું, હવે તેવું ક્યારેય મારી સાથે ભવિષ્યમાં નહીં થાય. અને ભૂતકાળમાં આપણી સાથે કંઈક ખરાબ થયું હોય તો તે પણ આપણે અવારનવાર સંભાળતા રહીએ છીએ કે મારી સાથે ઓલાએ આ કરી દીધું, ઓલાએ મારી સાથે આ ખરાબ કર્યું. એના લીધે આપણે વર્તમાનની જે મજા છે તે માણી શકતા નથી અને એના બોજ લીધે આપણે પર હર રોજ મરતા રહીએ છીએ. એટલે દોસ્તો, આપણે હંમેશા વર્તમાનમાં જીવવું જોઈએ. આપણે ભૂતકાળની ચિંતા કે ભવિષ્યની ચિંતા ક્યારેય ના કરવી જોઈએ. ભૂતકાળમાં આપણી સાથે જે કાંઈ પણ ખરાબ થયું હોય કે જે કાંઈ પણ સારું થયું હોય તેને ભૂતકાળમાં છોડીને જ આગળ વધવું જોઈએ. આપણે વર્તમાનમાં જે આપણે કાર્ય કરવાનું છે, વર્તમાનમાં જે આપણો ગોલ છે તેની ઉપર હંમેશા આપણે ફોકસ કરવું રહ્યું. એટલે દોસ્તો, હંમેશા આપણે પ્રેઝન્ટ લાઈફ જ જીવવી એ આપણા માટે વધારે હિતાવહ છે. ભૂતકાળના સારા અથવા ખરાબ કાંઈ પણ વસ્તુ આપણી સાથે થયેલું છે તેને ભૂતકાળમાં જ ભૂલી જવાનું રહેશે. તો જ આપણે આપણી લાઈફ સારી રીતે બેટર તરીકાથી જીવી શકશું. આપણી લાઈફ હંમેશા વર્તમાનમાં જ હોય છે, પણ ઘણા લોકો ભૂતકાળને વાગોળિયા કરે છે અને વર્તમાનમાં જીવી શકતા નથી. દોસ્તો, તમને જો આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. થેન્ક યુ દોસ્તો.